સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં આજે ચૈત્રી વદ સાતમ નિમિત્તે શીતળા માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ લોકો માતાજીના દર્શન માટે ઉમટી રહ્યા છે। ધાંગધ્રા શહેરમાં આવેલા આશરે 215 વર્ષ જૂનું શીતળા માતાજીનું પૌરાણિક મંદિર ચૈત્રી વદ સાતમના દિવસે ખાસ આસ્થાનું કેન્દ્ર બની જાય છે। આજના દિવસે ઠંડુ ભોજન લેવાનો રિવાજ છે અને ખાસ કરીને મહિલાઓ પોતાના સંતાનોના આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે। વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને મોડી રાત સુધી દર્શન ચાલુ રહે છે। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન માટે પહોંચે છે। ભક્તો માતાજીને પરિવારની સુખાકારી અને આરોગ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે। મારું નામ બિપિન અનંતરાય જાની, હું ધાંગધ્રા સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ ધાંગધ્રા શીતળા માતાના મંદિરનો પૂજારી છું અને આ મંદિર 250 વર્ષ જૂનું છે અને આ મંદિરે 2 સાતમનો બહુ મહિમા છે। એક ચૈત્ર વદ સાતમ અને એક શ્રાવણ વદ સાતમનો બહુ મહિમા છે। નાના બાળકોના આયુષ્ય માટે, નાના છોકરાઓ માટે ઠંડુ ખાવાની બાધા રાખે છે અને અહીંયા નેણા ફૂલા ચોટલા ઘણા સગડી લઈને આવે છે, ઘણા દંડવત કરતા પણ આવે છે અને આ સાતમનું બહુ મહિમા અહીં રાખેલ છે। આજે ચૈત્ર વદ સાતમ, ટાઢી સાતમ, શીતળા માતાજીનો દિવસ। અહીં સવારથી સાંજ સુધી ચૈત્રી વદ સાતમ અને શીતળા સાતમ, શ્રાવણ મહિનાની સાતમ, બંને દિવસે ખૂબ ભીડ હોય છે અને શીતળામાનું મંદિર અતિ પ્રાચીન મંદિર છે। અહીં માતાજી શરીરમાં કોઈ પણ નીકળતા રોગ મટી જાય છે। માતાજીની બધા બાધા રાખે છે, પગ ચડાવે છે, જીભ ચડાવે છે, નૈણા ફૂલા ચડાવે છે માતાજીને અને સવારથી સાંજ સુધી આજુબાજુના ધાંગધ્રા પરિવાર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી પણ ઘણીવાર દર્શન કરવા આવે છે અને હું આજે છેલ્લા 25 વર્ષથી દર્શન કરવા આવું છું। તો શીતળા માતાજી આપ સૌનું કલ્યાણ કરે એવી શુભેચ્છા। મારું નામ અશોક ટેકવાણી છે। આ શીતળા માતાનું મંદિર છે। હું છેલ્લા 30 વર્ષથી અહીંયા દર્શન કરવા આવું છું। આ મંદિર રાજાશાહી વખતથી બંધાયેલું છે। માણસો અહીંયા ક્યાંયથી આજ સાતમના દિવસે દર્શન કરવા આવે છે। ત્યાં આજ ઠંડુ ખાવાની બાધા રાખે છે, આખો દિવસ ઠંડુ ખાય છે અને માણસો છોકરાના આયુષ્ય માટે અને તેમને નિરોગી રાખવા માટે બાધાઓ રાખીને ક્યાંયથી દર્શન કરવા અહીંયા આવે છે। અમે 30 વર્ષથી અહીંયા દર્શન કરવા આવીએ છીએ। મહેશ ઉતરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।